નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના વાવ વિધાનસભા ચૂંટણી પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી છે। સવાર 7 વાગ્યાથી લોકો મતદાન મથક ઉપર પહોંચ્યા છે। લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સાથે આપને પણ જણાવી દઈએ કે વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે। વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે। સવારથી જ 7 વાગ્યાથી લોકો ચૂંટણી માટે તેમના વોટનો ઉપયોગ કરવા માટે મથક કેન્દ્રો ઉપર પહોંચી ગયા છે। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 હાથ ધરવામાં આવી છે। વાવ વિધાનસભાની સાથે સાથે ઘણા જિલ્લાઓમાં પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી રહી છે। જો મધ્યપ્રદેશની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ પેટા ચૂંટણી ચાલી રહી છે। લોકોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યું છે। મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મતકેન્દ્રો પર આવેલ કુલ 321 પોલિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરાઈ હતી। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે।